હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે 12મા ધોરણમાં ગુજકેટની અંદર ચેપ્ટર 1ના 1 થી 15 MCQ કરાવેલા હતા અને પછી એવું કીધું હતું કે આગળના MCQ તમે જાતે કરજો ને એમાંથી જે ન આવડતા હોય કહેજો. તો આપણે એ MCQ આગળના સોલ્વ કરીએ. તો 16મો MCQ છે કે NaClમાં કોઈ એક અંતસ્થ વિકર પરના બધા જ પરમાણુ દૂર થાય તો સંયોજનનું સૂત્ર જણાવો. આ NaCl છે એની રચના આવી હોય આમ. આપણે NaClની આ સ્ફટિક રચના આપ દોરીએ. તો આ NaCl છે ને એમાં દરેક ખૂણા ઉપર ક્લોરીન પરમાણુ હોય. આઠે આઠ ખૂણા ઉપર ક્લોરીન હોય. અને 6 ફલકમાં ક્લોરીન હોય. એટલે ક્લોરીન છે ને એની આવી FCC રચના હોય. NaCl હોય ને એમાં ક્લોરાઇડ આયનની FCC રચના હોય. FCCમાં 8 ખૂણા ઉપર પરમાણુ હોય અને 6 ફલકના મધ્યમાં હોય. અને એને પ્લસ આયનો જે છે એ આ 12 ધાર ઉપર હોય. એને પ્લસ હોય ને અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય. અષ્ટફલકીય છિદ્ર છે એ ધાર ઉપર આવેલું હોય. એટલે 12 ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર હોય ને એમાં એને પ્લસ હોય. એટલે આવી ટોટલ 12 ધાર થયા. 1 ધાર, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો 12 ધારમાં હોય અને એક અંત કેન્દ્રિત સોડિયમ હોય. એક અંત કેન્દ્રિત સોડિયમ હોય. હવે આપણે એવું કીધું કે એક અંતસ્થ વિકર્ણ પરના પરમાણુ દૂર કરીએ. એટલે અહીંયા અંતસ્થ વિકર્ણ પરના પરમાણુ દૂર કરો. આ અંતસ્થ વિકર્ણ થઈ ગયો. એના ઉપરના પરમાણુ દૂર કરીએ. તો જો ક્લોરાઇડ આયનો છે એ ખૂણા ઉપર હોય, પણ અંતસ્થ વિકર્ણ પરમાણુ દૂર કરો તો આ ખૂણા ઉપરના 2 દૂર થઈ જાય. ખૂણા ઉપર ટોટલ 8 હોય એમાંથી 2 દૂર થઈ જાય તો 6 વધે ને ખૂણા ઉપરના પરમાણુનો હિસ્સો એક અષ્ટમાંશ હોય. એટલે 3/4 ખૂણા ઉપર થશે. ક્લોરાઇડ આયન ફલકમાં હોય. એટલે ફલકની અંદરના એકેય પરમાણુ જો ફલકના એકેય દૂર નથી થતા. 6 એમને ભરીએ. પણ ફલકમાં પરમાણુ હોય ને એનો હિસ્સો 1/2 હોય. એટલે 3 થયા. તો કુલ ક્લોરીન લેવા હોય ને
એની કુલ સંખ્યા, તો 3/4 વધતા 3, તો 4 લસા લઈએ તો 4 તરી 12 ને 3 15 ચતુર્થાંશ થશે. આ ક્લોરીનની સંખ્યા થઈ. હવે Na+આયનો છે, એક તો ધાર ઉપર અથવા ધારી બોલાય અથવા ધાર કહેતા, અંગ્રેજીમાં એ જ શબ્દ વાપરે EDGE. તો ધાર ઉપરના એકેય પરમાણુ દૂર નથી થતા. જો ધાર ઉપરના એકેય નો દૂર થાય. આ લાઈન થોડીક ત્રાસી દોરાઈ ગઈ અહીંયા. આ છે ને આમાંથી પસાર થતું હોય. આ રીતે અંતસ્થ વિકર્ણ હોય. તો ધાર ઉપરના પરમાણુ એમને રહેશે. એટલે ધાર ઉપર પરમાણુ 12, એનો હિસ્સો 1/4 ધાર હોય ને, એનો હિસ્સો 1/4 હોય. આ ધાર ઉપરનો પરમાણુ કોઈ પણ હોય ને, 4 એકમ કોષના સંપર્ક હોય. એક અહીંયા બાજુમાં હોય, એક આગળ ને એક આ બાજુ આગળ હોય. તો એ 3 પરમાણુ થશે. અને એક સોડિયમ અંત કેન્દ્રિત હતો ને, એ દૂર થઈ જાય. એટલે હવે સોડિયમ ધાર ઉપર જ રહેશે. અંત કેન્દ્રિત આવડો આ દૂર થઈ જાય છે. તો હવે આપણે NaCl નું સૂત્ર લેવું હોય ને, Na જેમ Cl, તો Na ની સંખ્યા 3 થઈ અને ઓલી 15/4 થઈ. Na ની સંખ્યા 3 ને ઓલી 15/4. 4 લસા લ્યો તો 12/15. તો બેયને 3 વડે ભાગો ને તો 4 તરી 12 અને 5 તરી 15. તો સૂત્ર શું આવશે કે Na4Cl5 સૂત્ર આવશે. Na4Cl5 એટલે પેલું એ સૂત્ર આવશે. 15/16 ની અંદર જવાબ એ Na4Cl5. સમજાઈ ગયું? અંતસ્થ વિકર્ણ ઉપરના પરમાણુ દૂર કરો ને બધાય, કોઈ એક, એટલે 2 ખૂણા ઉપરના જાય ને 1 અંત કેન્દ્રિત જાય. એટલે ખૂણા ઉપરથી ક્લોરીન ગયા કહેવાય અને અંત કેન્દ્રિતમાં સોડિયમ હોય જતો રહીએ. એટલે જવાબ શું આવશે? Na4Cl5. એના પછી 17મો પ્રશ્ન છે, એ આના ઉપરથી જ અહીંયા થઈ જશે. કે અહીંયા એવું કીધું છે, એ પરમાણુની FCC રચના છે. પરમાણુ એ છે ને એની FCC રચના છે. બી પરમાણુ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. આ બી છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. અને સી પરમાણુ એ બધા જ અષ્ટફલકીય છિદ્રમાં છે. અને જો કોઈ એક અંતસ્થ વિકર્ણ પરના બધા જ પરમાણુ, ધારો કે આ અંતસ્થ વિકર્ણ, હવે એ પરમાણુની FCC એટલે સફેદ પરમાણુ રહ્યા ને એ થઈ ગયા. કારણ કે 8 ખૂણા ઉપર છે ને 6 ફલકમાં છે. એટલે એ પરમાણુની FCC રચના છે. તો હવે આપણે એવું કીધું કે એક અંતસ્થ વિકર્ણ પરના પરમાણુ દૂર કરો ને તો 2 ખૂણા ઉપરના વહી જાય. એટલે ખૂણા ઉપર 6 વધે, એનો હિસ્સો 1/8 થાય. એટલે 3/4 આ ખૂણા ઉપર થયા. ફલકની અંદર 6 પરમાણુ છે. ફલકમાં
6 છે. એફસીસી રચના હોય એટલે 8 ખૂણા ઉપર હોય, 6 ફલકના મધ્યમાં હોય, પણ ફલક ઉપરનો એકય દૂર ન થાય એટલે એનો હિસ્સો 1/2 એટલે 3 થયા. આ બેનો સરવાળો કરશો કે 3/4 વધતા 3 તો 15/4 મળે એટલે એ પરમાણુની સંખ્યા 15/4 થશે. આ બંનેનો સરવાળો 3/4 વધતા 3. હવે બી પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. સમચતુષ્ફલકીય છિદ્ર ક્યાં રચાતું હોય કે તમે આવો નાનો એક એકમ કોષ લ્યો ને, આ 8 આવા નાના નાના ઘન બને. તો આ જે નાનો એકમ કોષ છે આવો, એના મધ્યમાં એક હોય, આ સમચતુષ્ફલકીય છિદ્રમાં હોય. પાછળ આ ચોરસ રહ્યો ને એમાંય હોય, આમાં હોય, આમાં. એટલે ટોટલ આવા નાના નાના એકમ કોષ 8 બેના, એ 8 ના વચ્ચોવચ રહેલું હોય. એવી જ રીતે અહીંયા આગળના ભાગમાંથી હોય તો ઓમાં પાછળના ભાગમાં પરમાણુ હોય. એટલે આ નાનો ફલક લ્યો ને, આમ નાનો એકમ કોષ, તો આના મધ્યમાં એક પરમાણુ હોય આમ. એટલે સમચતુષ્ફલકીય છિદ્ર ટોટલ આવા નાના 8 એકમ કોષ હોય. આમાં બધાય દોરીએ તો ગોટાળા જેવી રચના થઈ જાય. એટલે આપણે જે અંતસ્વિકળ ઉપર 2 આવ્યા ને એ જ દોર્યા છે, હોય ટોટલ 8. તો એમાંથી 8માંથી આ 2 દૂર થઈ જાય. અંતસ્વિકળ પરના 8માંથી 2 દૂર થાય એટલે એ 6 વધે. 8માંથી 2 દૂર થાય તો 6 વધે. અને સમચતુષ્ફલકીય છિદ્ર હોય ની અંદર હોય, કોઈ એકમ કોષના સંપર્કમાં ન હોય, એટલે 6 પોતાના કહેવાય. અષ્ટફલકીય છિદ્ર છે, એક તો ધાર ઉપર હોય, ધાર 12 હોય, એટલે 12 ધાર ઉપર રહેલા હોય. એનો હિસ્સો 1/4 હોય એટલે 3. અને એક આ અંત કેન્દ્રિત હોય ને એ દૂર થઈ જાય. અંત કેન્દ્રિત હોય દૂર થઈ જાય એટલે સી ની સંખ્યા છે એ 3 થઈ કહેવાય. અંત કેન્દ્રિત દૂર થાય. તો હવે સૂત્ર લેવું હોય એ જેમ બી જેમ સી, તો 15/4 જેમ 6 જેમ 3, તો 4 લસા લ્યો તો 15, 6 ચોક 24, 4 તરી 12. તો અહીંયા 5, 5 તરી 15, 8 તરી 24, 4 તરી 12. તો સૂત્ર છે એ A5 B8 C4 આવશે. A5 B8 C4. એટલે આવો જવાબ કયો છે? સી છે. એટલે 17 સી જવાબ આવે. 17 પ્રશ્નમાં જવાબ આમાં કદાચ બી લખાઈ ગયેલું છે ને જવાબમાં, તો જવાબ છે એ સી કરી નાખજો. જવાબ શું આવશે? સી. આપણે કદાચ કીમાં ભૂલ હોય તો સુધારી નાખજો. જવાબ સી આવશે. A5 B8 C4 આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન 18મો પ્રશ્ન લઈએ. NaCl ના સ્ફટિકમાં, આ NaCl ના સ્ફટિકમાં 10⁻⁴ મોલ પર્સન્ટેજ AlCl3 નું ડોપિંગ કરવામાં આવે તો ધનાયન અવકાશની સાંદ્રતા અથવા સંખ્યા જણાવો. એટલે આવો NaCl નો જે સ્ફટિક હોય ને એમાં
Na પ્લસ Cl માઇનસ Na પ્લસ આ રીતે એની ગોઠવણી હોય કે Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ. તો હવે આમાં LCl3 નું ડોપિંગ કરો ને એટલે LCl3 માં Al3 પ્લસ આયન હોય. તો આનો ધન આયન હોય ને Al3 પ્લસ એ સોડિયમનું વિસ્થાપન કરે. પણ જો આનો વીજભાર 3 હોય ને તો સામે સોડિયમનો વીજભાર 1 જ છે. તો એક એલ્યુમિનિયમ દાખલ થાય ને તો વીજભાર બેલેન્સ કરવા માટે 3 સોડિયમ નીકળી જાય. એક અહીંયાથી આ સોડિયમ નીકળી ગયો, અહીંયાથી સોડિયમ, અહીંયાથી સોડિયમ. કારણ કે સોડિયમનો વીજભાર +1 જ હતો ને આનો +3 છે. એટલે વીજભાર બેલેન્સ કરવા માટે શું થશે? 3 સોડિયમ, એક એલ્યુમિનિયમ દાખલ થાય, 3 સોડિયમ નીકળી જાય. એટલે એક એલ્યુમિનિયમ પાછો આમાં દાખલ થઈ જાય. તો અહીંયા LCl3 ના જેટલા અણુ દાખલ કરો ને એના બમણા છિદ્ર ઉત્પન્ન થાય. જો એક એલ્યુમિનિયમનો પરમાણુ આયન દાખલ કર્યો તો એના બમણા અવકાશ ઉત્પન્ન થયા. એટલે જેટલા એલ્યુમિનિયમ દાખલ થાય એના બમણા છિદ્ર ઉત્પન્ન થાય. તો અહીંયા ધનાયન અવકાશની સંખ્યા લેવી હોય તો આપણે એલ્યુમિનિયમ કેટલું દાખલ કરીએ છીએ? 10⁻⁴ મોલ % દાખલ કરીએ છીએ. તો જેટલા LCl3 દાખલ થાય ને એના બમણા છિદ્ર ઉત્પન્ન થાય. એટલે એને 2 વડે ગુણીએ તો અહીંયા 2 10⁻⁴ મોલ. આ ટકા કાઢવો હોય તો 100 વડે ભાગવા પડે. તો 2 ગુણ્યા 10 આ 2 ઘાત ઉપર જાય તો -2 ઘાત. એટલે 10⁻⁶ મોલ થાય. મોલને સંખ્યામાં ફેરવવું હોય તો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻³ થાય. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻³ થાય. તો આ બે વડે આને ગુણો તો 6 દુ 12.044. 23 માંથી 6 જાય તો 17 ઘાત આવે. તો આવો જવાબ આવશે C. 10⁻17 આવે એટલે C જવાબ આવશે એમાં. એટલે 18 અંદર જવાબ આવે C. ત્યાર પછી 19મો પ્રશ્ન. તો 19મા પ્રશ્નની અંદર 100 ગ્રામ FCC રચના ધરાવતો સ્ફટિક છે. એટલે 100 ગ્રામ સ્ફટિક કે જેની FCC રચના છે તો એમાં પરમાણુની સંખ્યા જણાવો. પરમાણુની સંખ્યા કેટલી હોય? અહીંયા ઘનતા આપણને આપી દીધી છે. ઘનતા 10 ગ્રામ પ્રતિ સેમી ઘન છે અને ધારની લંબાઈ આપી દીધી છે 200 પાઇકોમીટર. તો હવે આની અંદર આપણે ઘનતાનું આ સૂત્ર જાણીએ છીએ કે D = Zm A ઘન Na. તો ઘનતા 10 છે. FCC રચના હોય આ Z શું બતાવે? પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. FCC રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય. પેલા આપણે એનું મોલર દળ શોધી લેશું. A ઘન 200 પાઇકોમીટર છે એટલે 200 ગુણ્યા 10⁻10 આપણને જવાબ
ઘનતા ગ્રામ પ્રતિ સેબીમાં છે ને, તો આને સેબીમાં ફેરવી નાખવાનું. અને સેબીમાં ફેરવો તો શું થાય? આના બરાબર 200 ગુણ્યા 10 નો -10 સેમી થઈ જાય. તો એનો ઘન અને 6.022 ગુણ્યા 10 નો 23. તો અહીંયા આ 10 આ 2 0 છે એટલે 10 નો 2 ઘાત કહેવાય. જો આ 10 માંથી 10 નો 2 ઘાત જાય તો 10 નો -8 ઘાત નો ઘન એટલે 10 નો -24 ઘાત થઈ ગયું. ગુણ્યા 4 ઓલા ગુણ્યા 2 નો ઘન 8. અહીંયા 6 લઈ લઈએ આપણે. નજીકનું મૂલ્ય લઈ રહ્યો તો 6 લઈ લ્યો તોય હાલે. આમ 10 નો 23 ઘાત. પાછળ આંકડા ઉગડી રાખું. 4 આ બાજુ આવે તો છેદમાં બરાબર એમ. તો આ 10 નો જો 1 ઘાત કહેવાય. 24 માંથી 1 જાય એટલે -23 અને +23 ઉડી જાય. તો એમ બરાબર અહીંયા 4 દુ 8 એટલે 6 દુ 12 આવે. 12 ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ નો અર્થ શું થાય કે 1 મોલનું વજન આટલું હોય. તો અહીંયા દળ અને પરમાણુની સંખ્યા લેવી હોય. તો જો અહીંયા 12 ગ્રામ દળ હોય ને, 12 ગ્રામ દળ હોય તો એનું વજન 1 મોલ થાય. 1 મોલમાં કેટલા પરમાણુ હોય? તો કે 6.022 ગુણ્યા 10 નો 23 ઘાત. પાછળના 0.022 ને ઉગડી નાખીએ છીએ અને હારે હારે લખો તોય વાંધો નહીં. અને તો 100 ગ્રામમાં કેટલા પરમાણુ હોય? 100 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો 6 ગુણ્યા 10 નો 23 ઘાત ગુણ્યા 100 ભાગ્યા 12. તો 6 દુ 12 થઈ જાય. અહીંયા 2 વડે ઉડાડો તો 50 આવશે. તો 50 ગુણ્યા 10 નો 23 ઘાત. આ 1 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો 5 ગુણ્યા 10 નો 24 ઘાત આવે. તો આવો જવાબ બી આપ્યો છે. એટલે 19માં જવાબ બી આવશે. 5 ગુણ્યા 10 નો 24 ઘાત. ત્યાર પછી 21મો પ્રશ્ન છે. એકવીસમા પ્રશ્નની અંદર એક દ્વિઅંગી સંયોજનમાં X તત્વ એની HCP રચના છે એવું કીધું છે. જ્યારે Y પરમાણુ 4Y પર HCP રચના હોય ને, તો એમાં પ્રતિ એકમ કોષની 6 પરમાણુ હોય. HCP રચનામાં પ્રતિ એકમ કોષની 6 પરમાણુ. હવે Y પરમાણુ છે એ એકમ કોષના અંદરના ભાગમાં, એકમ કોષના અંદરના ભાગમાં 4Y પરમાણુ છે. અંદરના ભાગમાં એ પોતાના જ હોય, બીજા કોઈના સંપર્કમાં ન હોય. અને 6Y પરમાણુ એકમ કોષની ધાર ઉપર છે. એટલે Y પરમાણુ ધાર ઉપર 6 છે. હવે ષટકોણીય રચના હોય ને, આ HCP રચના હોય. તો હવે તમે આની ધાર લ્યો તો એ ધાર કેટલા એકમ કોષના સંપર્કમાં હોય? તો એક તો જો અહીંયા આવે એકમ કોષ હોય, એની ધાર કહેવાય. આ એક અહીંયા એકમ કોષ હોય આમ આગળ,
આગળ એકમ કોષ બનતો હોય આમ આગળ તરફ એની એ ધાર કહેવાય. એટલે 3 એકમ કોષ આ થયા. એક અહીંયા આગળ એકમ કોષ હોય એની ધાર હોય, એક અહીંયા એકમ કોષ હોય એની ધાર હોય. એટલે ધાર ઉપર પરમાણુ હોય ને 1, 2 અને 3 એકમ કોષના સંપર્કમાં હોય ધાર ઉપરનો પરમાણુ. તો હવે તો એનો હિસ્સો કેટલો થઈ ગયો? 1/3 થઈ ગયો. તો 2 થયા. તો આ 2 વાય પરમાણુ છે. જો તો વાય પરમાણુની કુલ સંખ્યા કેટલી થઈ? 4 ને 2 6. તો x જેમ y 6 જેમ 6. તો 1 જેમ 1 એટલે બેયની સંખ્યા 1 1 થઈ. બંનેની સંખ્યા 1 1 થઈ એટલે સૂત્ર xy આવે. એટલે આમાં 21માં જવાબ આવશે ડી. 21માં ડી જવાબ. પછી 23મો પ્રશ્ન લઈએ. કે એક બીસીસી રચના ધરાવતા એકમ કોષની ધારની લંબાઈ, રચના બીસીસી કીધી છે. એકમ કોષની ધારની લંબાઈ 250 પાઇકોમીટર છે અને એની ઘનતા સેમીમાં આપી ને એટલે આને સેમીમાં ફેરવવું હોય તો 10⁻10 સેમી થાય. અને ઘનતા આપી છે ડી બરાબર 2 ગ્રામ પ્રતિ સેમી ઘન. અને એવોગેડ્રો આંક આપ્યું છે 6×10⁻23 અને શોધવાનું કીધું છે મોલર દળ. તો આ ઘનતાનું સૂત્ર લઈ લ્યો. ડી બરાબર ZM એ ઘન એને. આ મોલર દળ શોધવું છે તો એને સૂત્રનો કરતા બનાવો તો ડી એ ઘન એને ભાગ્યા ઝેડ થઈ જશે. હવે ઘનતા આપી છે 2, એ ઘન 250 10⁻10 નો ઘન અને એને આપ્યું છે 6×10⁻23 અને ઝેડ. જો બીસીસી રચના છે, બીસીસી રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય એટલે અહીંયા 2 ઉડી જશે. હવે જો આ 0 કાઢી નાખો ને તો 10⁻1 કહેવાય. આ 10⁻1 ને -10 એટલે -9 એટલે -27. અહીંયા આમ 250 ન લખવું તો આમ લખી શકાય 25×10⁻1. તો આ -10 ને એક -9 તરી 27 થઈ ગયું. 6×10⁻23 અને 25 નો ઘન કરો. 25 નો ઘન તો 156 આવે છે. એને ગુણ્યા 6 કરી નાખીએ તો 937 50×10⁴ થઈ જાય. 27માંથી 23 જાય. હવે 4 પોઈન્ટ અહીંયા ડાબી બાજુ ખસેડો ને આમ તો 4 પ્લસ થઈ જાય એટલે 9.375 આવો જવાબ આવે છે. એટલે 23માં એ જવાબ આવશે. સોરી 23માં એમાં જવાબ આપ્યો તો કંઈક ભૂલ હતી, એકેય જવાબ નહોતો આવતો. એટલે 23માં બી જવાબ આપ્યો તો ને એટલે બીમાં સુધારી નાખજો. બીમાં સુધારીને આવું લખી નાખો 9.375. બીમાં સુધારીને 9.375 લખી નાખજો. ચાલો પછી પ્રશ્ન હતો 26મો.
NaCl ના એકમ કોષની ધારની લંબાઈ આપી દીધી છે 0.564 નેનોમીટર, એટલે 0.564 નેનો એટલે 10⁻⁹ મીટર. સેમીમાં ફેરવવું હોય ને એટલે 1 મીટર એટલે 100 સેમી એટલે 10⁻². તો આમાંથી 10⁻² બાદ કરો ને તો -7 સેમી થઈ જશે. હવે ઘનતા શોધવાની કીધી છે. NaCl નું મોલર દળ લ્યો ને તો સોડિયમનું 23 અને ઓનું 35.5 હોય એટલે 58.5 ગ્રામ પ્રતિ મોલ હોય. અને NaCl માં FCC રચના હોય. NaCl ની રચના FCC હોય એટલે એમાં પ્રતિ એકમ કોષની 4 અણુ હોય. NaCl ની FCC રચના હોય છે એટલે પ્રતિ એકમ કોષની 4 અણુ હોય. તો હવે આપણે આ સૂત્ર લઈ લ્યો, D બરાબર Zm એક ઘન Na. તો Z ની કિંમત 4, ઓલી 58.5, આ -0.564 ગુણ્યા 10⁻⁷ નો ઘન, અને એવોગેડ્રો આંક 6.022 નો લેવાય તો ટૂંકમાં આટલું લઈ લઈએ આપણે અત્યારે. તમે આખું લખો તોય હાલે 6.022. આપણે તો નજીકનો જવાબ આવી જાય એટલે ચાલે. તો આનું તમે સાદું રૂપ આપશો તો 4 ગુણ્યા 58.5 ભાગ્યા 6 ભાગ્યા 0.564 ભાગ્યા 0.564 ભાગ્યા 0.564 તો 217.38 આવે છે. અને આ 21 ઘાત થાય અને આ 23 છે. 23 માંથી 21 જાય તો 10⁻² પ્લસ ઉપર લઈ જાવ તો -2. 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો તો 10⁻0 એટલે 1 થઈ જશે એટલે 2.17 જવાબ આવે. 2.17 એટલે આવો નજીકનો જવાબ જો 2.16 આપ્યો છે એટલે 2.16 જવાબ આવશે નજીકનો. પછી કદાચ અહીંયા તમે 6.022 લીધો હોય તો વધારે નજીક જવાબ આવે. ચાલો એના પછી હવે તેત્રીસમો પ્રશ્ન છે. કે હીરામાં કાર્બન દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ ભરપાઈ થાય. હીરામાં છે ને કાર્બનની એક તો FCC રચના હોય, અને FCC રચના હોય એટલે પ્રતિ એકમ કોષની 4 પરમાણુ હોય, અને બાકીના જે કાર્બન હોય ને એ એકાંતરે સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હોય. હવે જો ક્લોચ પેક રચના પામતા પરમાણુની સંખ્યા 4 હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય 8, પણ 8 માંથી એકાંતરે ભરાય છે. જો 8 માંથી એકાંતરે ભરાય એટલે એકમાં ભરાય, એકમાં ન ભરાય, એકમાં ભરાય, એકમાં ન ભરાય. તો 8 માંથી એકાંતરે ભરો તો 4 થયા. એટલે અહીંયા શું થયું? સમચતુષ્ફલકીય છિદ્ર હોય 8 પણ પરમાણુ ભરાય 4.
તો 8માંથી 4માં ભરાય ને 4 છિદ્ર ખાલી રહીએ તો કેટલા ટકા ભાગ ભરાડો કહેવાય? અડધા ભરાય એટલે 50% ભાગ ભરાડો કહેવાય. 50% ભરાય. 8માંથી 4માં પરમાણુ ભરાય, એકાંતરે ભરાયેલા હોય એટલે એનો 50% ભાગ પરમાણુ દ્વારા ભરાઈ જાય અને 50% ખાલી રહે. એટલે 33માં એ જવાબ આવશે. ત્યાર પછી 38મો પ્રશ્ન હતો. એમાં FeXO ત્રણ Fe2+ ધરાવે છે. 3 Fe2+ ધરાવે છે અને એક Fe3+ ધરાવે છે. તો X નું મૂલ્ય શું હશે? જો FeXO હોય ને, આપણે એવું આવતું કે Fe 0.93 કે Fe 0.95, તો અહીંયા આ Fe ની અંદર બે પ્રકારના Fe હોય. આ Fe માં શું કીધું? 3 Fe2+ છે, અહીંયા એક Fe3+ છે. તો આપણે ધારો કે Fe3+ ની સંખ્યા y ધારી લઈએ. Fe3+ ની સંખ્યા y છે. તો Fe2+ ની સંખ્યા જો આના કરતા 3 ગણી છે તો Fe2+ ની સંખ્યા 3y થાય. તો હવે આ બે થઈ સંખ્યા કેટલી હોય? જો X Fe છે, X Fe હોય ને એમાં 3 Fe2+ ને એક Fe3+ છે. તો આ બંને થઈને સંખ્યા X Fe કહેવાય. તો આ બે થઈને સંખ્યા X જેટલી છે. બંને થઈને સંખ્યા X. હવે આપણે એનો વીજભાર લેવો હોય, જો ઓક્સિજનનો વીજભાર કેટલો હોય? -2 હોય. તો આનો વીજભાર કેટલો હોય? +2 હોય. કારણ કે સંયોજન તટસ્થ હોય ને, તો જેટલો ઋણ વીજભાર હોય ને હવે એટલો ધન વીજભાર હોય. તો હવે અહીંયા આ y કેની સંખ્યા હતી? Fe3+. તો એનો વીજભાર 3 છે. આપણે જે સંખ્યા હોય, ધારો કે આમ કીધું હોય ને કે આ 3 Fe2+ છે, તો શું કરવું પડે? સંખ્યાને એના વીજભાર વડે ગુણવા પડે. તો આનો વીજભાર 3 છે એટલે સંખ્યા y છે એટલે સંખ્યાને એના વીજભાર વડે ગુણવું પડે. આની સંખ્યા 3y છે અને એનો વીજભાર 2 છે. અને કુલ વીજભાર કેટલો થશે? Fe નો કુલ વીજભાર જેટલો ઋણ વીજભાર હોય ને એટલો ધન હોય એટલે કુલ X Fe નો વીજભાર 2 થાય. X Fe નો વીજભાર 2 થાય. તો અહીંયા 3 દુ 6y બરાબર 2. તો 9y બરાબર 2. તો y બરાબર 2/9. હવે આપણે X ની કિંમત શોધવાની કીધી છે. તો આ સૂત્રની અંદર આને સૂત્ર 1 કહી દઈએ. તો સમીકરણ 1 માં y ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા y એટલે શું લખીએ? કે y ની કિંમત 2/9 છે. 3 y ની કિંમત 2/9 બરાબર x. તો અહીંયા 2/9 3 દુ 6/9 બરાબર x. 9 લસા લઈ લ્યો તો 6 ને 2 8. તો 8/9 આવે. તો આવો જવાબ કયો હતો? A.
38 એ જવાબ આવે. પછી હવે 39મો પ્રશ્ન જોઈએ. આવું સૂત્ર આપ્યું છે Ab2O4 સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઓક્સાઇડ આયનની, આ ઓક્સાઇડ આયન છે ને એની સીસીપી રચના કીધી છે, અને સીસીપી રચના એને FCCA કહેવાય. તો એવા પ્રતિ એકમ કોષની 4 પરમાણુ હોય. એ ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. ધન આયન છે ને એ ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ક્લોચ પેક રચના પામતા પરમાણુથી બમણી હોય, એટલે એમાં 8 સમચતુષ્ફલકીય છિદ્ર હોય. અને બી ધન આયન અષ્ટફલકીય છિદ્રમાં છે. બી ધન આયન એ અષ્ટફલકીય છિદ્રમાં છે. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ક્લોચ પેક રચના પામતા પરમાણુ જેટલી જ હોય. તો હવે અહીંયા છિદ્ર અને ટકા લેવા હોય ને આમ, તો જો 8 સમચતુષ્ફલકીય છિદ્રમાં પરમાણુ ગોઠવાઈ જાય તો એના દ્વારા 100% જગ્યા ભરાઈ ગઈ કહેવાય. સમચતુષ્ફલકીય છિદ્ર 8 હોય તો 8 પરમાણુ ગોઠવાય ને તો 100% જગ્યા ભરાઈ ગઈ. પણ ખરેખર એ પરમાણુની સંખ્યા તો એક જ છે, 8 નથી, એક જ. તો એક જ પરમાણુ ભરાયેલો હોય તો કેટલા ટકા જગ્યા ભરાયેલી કહેવાય? તો આ બેનો ગુણાકાર 100 ગુણ્યા 1/8, 8 વડે ભાગાકાર કરશો તો 12.5 આવશે. ત્યાર પછી બી પરમાણુ, આ એ માટે હતું. બી માટે લેવું હોય છિદ્ર અને ટકા, જો અહીંયા અષ્ટફલકીય છિદ્ર 4 છે તો 4 છિદ્રમાં પરમાણુ ભરાઈ જાય ને તો 100% જગ્યા ભરાણી કહેવાય. 4 ભરાય તો. પણ ખરેખર બી તો કેટલા છે? સૂત્ર મુજબ 2 જ છે. તો 2 છે એટલે 2 છિદ્રમાં જ ભરાણા કહેવાય. તો 100 ગુણ્યા 2/4 એટલે 50% જગ્યા ભરાણી કહેવાય. પછી 40મો પ્રશ્ન હતો. એક ધાતુ FCC રચના ધરાવે છે. એક ધાતુ FCC રચના ધરાવે છે. તેની ધારની લંબાઈ 408 પાઇકોમીટર છે. ધારની લંબાઈ 408 પાઇકોમીટર છે. તો ધાતુનો વ્યાસ શોધો. વ્યાસ બરાબર 2R થાય. હવે FCC રચના માટે આપણે આ સંબંધ જાણતા હોય. A બરાબર 2√2R થાય. A બરાબર 2√2R. આપણે વ્યાસ એટલે 2R શોધવો છે. તો 2R ને સૂત્રનો કરતા બનાવો તો આ √2 છેદમાં વહી જાય તો એના છેદમાં √2. એ તો 408 આપ્યું છે અને √2 1.414 હોય.
બેનું વર્ગમૂળ કાઢો ને એટલે 1.414 તો 408 ભાગ્યા 1.414 તો 288 આવે છે 288.54 આવે છે તો આમાં નજીકનો જવાબ એ 40 માં 288 લઈ લેવાનો એનો નજીકનો જવાબ 288 તો 40 માં એ આવશે તો આ ચેપ્ટર 1 ના જેટલા આપણે એમસીક્યુ કીધા હતા કે આટલા એમસીક્યુ નથી થતા તો એ બધા આપણે સોલ્વ કરાવી દીધા છે એક 35મો પ્રશ્ન હતો એ જો કે સહેલો જ છે આવડે એવો પણ છતાં એક બે વિદ્યાર્થીએ પૂછેલો હતો 35મા પ્રશ્નમાં એક ક્લોચ પેક રચનામાં એટલે ક્લોચ પેક રચના છે એમાં 6×10⁻²4 પરમાણુ છે તો એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય તો આપણે એવું આવી ગયું કે ક્લોચ પેક રચના પામતા પરમાણુ કરતા ચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય તો આના કરતા બમણા હોય એવો જવાબ આવે એટલે 12×10⁻²4 આવે પણ આમાં એ રીતે નથી આપ્યું એટલે એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડો આમાંથી અહીંયા પોઈન્ટ હોય તો 1.2×25 થઈ જાય તો આવો જવાબ ડી આપ્યો છે એટલે 35માં ડી જવાબ આવશે એટલે સાવ સહેલો છે છતાંય ઘણીવાર રકમ હરખી ન સમજાય તો ક્યારેક પ્રશ્ન ન આવડે તો અહીંયા ચેપ્ટર 1 ના આપણે એમસીક્યુ બધા સોલ્વ કરાવી દીધા છે હવે આપણે ચેપ્ટર 2 લેવાનું થશે તો ચેપ્ટર 2 છે એ હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લેશું એની આજે જ તમને ગ્રુપની અંદર પીડીએફ મોકલાવી દેશું અને એમાંથી આપણને જેટલા એમસીક્યુ ન થાય એ કહેજો એટલે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમને એમસીક્યુ છે એ સોલ્વ કરાવીએ એટલે આજે જ તમને ચેપ્ટર 2 ની પીડીએફ છે એ ગ્રુપમાં મોકલાવી દેશું અને એમાંથી જે એમસીક્યુ ન થતા હોય એની જાણ કરવી ઓકે ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ